જાગૃત નાગરિકોની રજૂઆતો બહેરા કાને થડાય છે અને ઉપરના દબાણથી કાર્યવાહી કરવાની થાય તો નીલપંચનામા કરી બુટલેગરોને સાવરી ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવાય છે તેવો પણ પાટણની બુદ્ધિજીવી પ્રજાજનોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। 2014ની સાલમાં પણ ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં આવી અસામાજિક બદીઓના દૂષણોને ડામી દેવાની કડક સૂચના આપી હતી। તેમ છતાં આજ દિન સુધી પરિસ્થિતિ જેસે થે જેવી હાલતમાં જોવા મળી રહી છે। પાટણ શહેરમાં વર્તમાન સમયમાં પણ છાને છૂપે ખૂણે ખાંચરે દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ બુટલેગરો અને એજન્ટો દ્વારા ગ્રાહક સુધી દારૂની બીટલોન હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાનું પાટણની બુદ્ધિજીવી નગરજનોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। સાથે સાથે પાટણ શહેરમાં વરલી મટકાના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે, જેના કારણે પાટણ જિલ્લા સહિત શહેરમાં યુવાધન કારકિર્દી પોતાના માર્ગે જઈ રહી છે। ત્યારે પાટણ શહેરમાં ધમધમતી અનેક બદીઓ બંધ કરાવવા માટે પાટણ જિલ્લા ડીએસપી તાત્કાલિક અસરથી પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અને એટલું જ નહીં, પાટણ શહેરની પે એન્ડ યુઝ ટોયલેટમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી અને પાટણમાં દારૂ વેચાય છે તેનું ઉત્તમ ઉદાહરણ નજરે સામે જોવા મળી રહ્યું છે। આજથી કેટલાક વર્ષ પહેલા પાટણ જિલ્લાના કેટલાક રાજકારણીઓએ પણ આવી અસામાજિક બદીઓ બંધ કરાવવા પાટણ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું, છતાં પરિસ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહી છે। પાટણ જિલ્લા ડીએસપી અસામાજિક તત્વોને સિંઘમ ઓફિસરની શક્તિ બતાવે એવી સમયની માંગ। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।